જય માતાજી મિત્રો, તો હવારમાં ચોથા વર્ગમાં તમારું સ્વાગત છે. તો 10 મજાનું સવાર થઈ ગયું છે, આપણે ઉઠી ગયા છીએ. જય દિશામાં મિત્રો, તો આવી રીતે બનાવી ઉઠ્યા સુધી તો મિત્રો આપણે ફરીથી નીકળી જાય છીએ દુકાને જવા માટે. મિત્રો જોઈ શકો છો આપણે હાલીને જઈએ છીએ દુકાને. તો આવી જ રીતે બન્યા રહેજો બ્લોગમાં. કાંઈ પણ બ્લોગમાં ભૂલ ચૂક હોય તો કોમેન્ટ કરીને જણાવજો છે શું છે. આવી જ રીતે બન્યા રહેજો. તો મિત્રો આપણે જો દુકાને પૂગવામાં જઈએ, આ બધી દુકાનો છે ને આ પણ બધી વસ્તુ પણ છે એટલે ડાયરેક્ટ દુકાને. મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ ને આપણું પાવતો એક નંબર કરી નાખ્યું છે. હવે ગોપાલ જટ ચા લેવા ગયેલા છે, ચા આવે ચા પી લઈ. આપણે આવી જાય છે. મિત્રો આવી રીતે બન્યા રહેજો આપણે પોપ્યુલર. મિત્રો જોઈ શકો છો આ છે અમારું ગોડાઉન. તો મિત્રો આપણા વિડીયોમાં 2 વિડીયોમાં કોપીરાઇટ આવી હતી ગીતના કારણે, તો આપણે 2 વિડીયો પાછા કાઢી નાખ્યા છે. ને આ છે આપણું ગોડાઉન ને આપણે આવેલા છીએ ચંદનની ડાબલી લેવા. મિત્રો આ રીતે આપણે ગોડાઉન સાફ કરીએ છીએ, જોઈ શકો છો. ઉમેશભાઈ ગોઠવે છે, આપણે ગોઠવી દઈએ બધું. ચલો નવીન છે આવી રીતના અલગ અલગ સ્ટીકર મળી રહે મોટા મોટા. ઘણી વસ્તુ છે નહીં દાદા આમાં નવીન નવીન એ કાઢી છે. મિત્રો આવી રીતે બનાવી રહેજો, દેખાડશે નવીન નવીન વસ્તુ. જો આ ભાઈ કરી એક નંબર. ઓ મિત્રો આ હેલિકોપ્ટર છે, કોઈને જોવે તો લઈ જાય ઉડાડવા. ઓ લાટ બધા છે. સ્ટીકર હેલિકોપ્ટર ને મળી રહેશે. બોટલ વધારે છે. ગોઠવી દીધા ઉમેશને બધા ગોઠવે છે, આપણે બહાર કાપ કરાવી કેમ આપણે આ સાફ કરી નાખ્યું, ગોઠવી નાખ્યું છે. આપણે ગોઠવતો થાય આ ગોઠવી નાખ્યું. કેવું ગોઠવાનું કમેન્ટ કરી દેજો. વિશાલભાઈ જો આમે ઠેલો પકડીને બોટલ ઓલા કરે છે. આપણે અહીંયા ઊભા છીએ, આપણે પાણી પી. આ બધો જો આ ગોઠવવાનું છે, આ ગોઠવવાનું છે. જોવો કાલમાં આ બધું ગોઠવું તો તમને વિશાલભાઈ બતાવ્યું હોય છે. જો આ બધું ગોઠવું ફોટામાં અમારે ગીત વાગે છે. તો આમાં એમાં ગીત વાગે ને સાફ કરવે છે. કેવો લાગે સાફ કરીને બતાવશું તમને કેવું લાગે કેવું નહીં કોમેન્ટ કરી દેજો. જોવા બાકી માળા કાલે અમે કાલ ટીંગાડ્યા હતા. આ આજે સાફ કરવાનું બાકી છે. આ 2 ખાના ગોઠવા છે. જોવા એ ખાલી કર્યું છે. આ બધું ગોઠવવાનું છે. આજમાં આ ગોઠવી નાખવાની છે એટલે કાલે આવવાનું નથી. મિત્રો આપણે મારી સમયને ગોળી ઉમેશ ગોળી મારી દે છે તને. તો મિત્રો આપણે ગોડાઉન સારું પત્તા અને ગોડાઉન સારું પત્તા કરતાં બહુ ભૂખ લાગી જતી. આપણે જો હવે ગોડાઉન સારું કરે છે, આપણે ટિફિન લેવા જાય છે. તો ઉમેશને બધા ગોડાઉન સારું. મિત્રો આપણે ટિફિન લેવા જાય ને રસ્તામાં બહુ પાણી આવેલું છે. ઓહો મિત્રો તો આપણે પેલા ટિફિન લેવા ભૂગી જાય. મિત્રો આપણે પૂગી જાય છે ટિફિન લઈને. હાલો જમવા કંટોલાનું છે. કેમ થશે કંટોલા? લઈ આવી કાંઈક કરીએ સાહેબ. તો મિત્રો આપણે જઈએ છીએ દુકાને ચા પાણી લઈને. જોઈ શકો છો ચા લઈ લીધી છે. ચા લઈને જો મિત્રો જોઈ શકો છો શ્રીફળ વધારે છે બધા. હા ભૂપત. મિત્રો આપણે જો ગોડાઉનમાં ફોટા ને એવું ગોઠવતા અલગ અલગ બધી વસ્તુ કાઢતા. ખરાબ ફોટા હોય અલગ કાઢેલા છે. જો તૂટલા ને એવા બધા અલગ કાઢેલા છે. અલગ કાઢતા ઉમેશભાઈની જાય હળી કરે છે. કડીક ફૂલ કરે કડીક ધીમું કરે. આપણે અવાજ કોનો આવે જો અલગ અલગ કાઢેલા છે. ખરાબ હોય ને સારા હોય તે આપણે આ રીતે ગોડાઉન શરૂ કરીએ છીએ. મોટી સાઈડના પણ ફોટા મળે છે. તમારે કોઈને જોવે મોટી સાઈડના નાની સાઈડના ફોટા મળી રહી છે. જો ગોઠવે છે ત્યારે આનાથી મોટી સાઈઝ જોવે તો મળી રહે છે. ફોટા જોવે
જણાવજો એ કોમેન્ટ કરજો મિત્રો. 2 દિવસ તો ગોડાઉન સારું કરતા, આજ થઈ ગયું છે ગોડાઉન સારું. એટલું નુકલું 2 ગોડાઉન સારા કરવાના હતા એટલે જો મસ્ત મજાનું ગોડાઉન કરી નાખ્યું છે ટકાટક. જો વસ્તુ બધી વ્યવસ્થિત ગોઠવી દીધી છે. જો મિત્રો ફોટા બોટા બધી સરખું ગોઠવી દીધું છે. નાના અને મોટા કંઈ તો ફોટા જોવે તો કરો કોમેન્ટ. ગોડાઉન કરી નાખ્યું છે સારું. હવે આવી જ રીતે બન્યા રહેજો મિત્રો. આપણે જો આવું તો બધા લીધું છે ને આપણે જઈશું ઘરે બનાવી રહેજો. તો મિત્રો આપણે જઈએ છીએ હાલીને ઘરે. જોઈ શકો છો કેટલું અંધારું છે તો આપણે હાલીને જઈએ છીએ. હવે અંધારાની એકલા હાલીને જવાનું મોજ જ અલગ છે મિત્રો. તો આપણે હાલીને ઘરે જઈએ છીએ. જો ઘરે જઈ ત્યાં લગી બનાવી રહેજો બ્લોકમાં. હેલો મિત્રો, કેમ છો? નમસ્તે, જય માતાજી. હું છું સોલંકી રામજી, જે વિશાલ બ્લોગ બનાવે છે એના દાદાનો છોકરો. એટલે કે વિશાલભાઈને એવી રિક્વેસ્ટ હોય છે મારા પાસે કે બ્લોગમાં થોડુંક 2 શબ્દ બોલો એમ. અને સાંજે ડેઈલી અહીં આવીને મારી પાસે 2 શબ્દ બોલાવે છે બ્લોગમાં. અને કોઈક જોતા હશે એને એમ થતું હશે કે આ ભાઈ બ્લોગના એન્ડ ટાઈમમાં આવતા જ હોય છે, પણ એની રિક્વેસ્ટ હોય છે એટલે હું 2 શબ્દ બોલું છું. એ કહેતો હોય કે મારા બ્લોગમાં આજે કોમેન્ટ નથી આવી ને થોડાક સબસ્ક્રાઈબ્સ વધ્યા છે અને વ્યૂ વધ્યા છે અને એવું બધું. પણ એની એક નાનકડી એવી એમ ઓલી છે કે એમ કે કોમેન્ટ કોઈ નથી કરતી. તો ભાઈ કોમેન્ટ બંધ રાખે તો કોમેન્ટ કોણ કરે? સાચી વાત ને? એટલે મેં એને કીધું કોમેન્ટ શરૂ રાખજો હવે. તો એને થોડોક સપોર્ટ કરજો, કેમ કે એ બ્લોગ બનાવવાની એને શરૂઆત જ કરી છે. એને કાંઈ આવડતું નથી એટલું બધું. તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો એ જરૂરથી ભાઈ આગળ વધશે એવી માં મોગલને પ્રાર્થના છે. તો ગુડ નાઇટ મિત્રો.